લોકોએ આજથી સુધી આ રોડની વૈકલ્પિક વ્યવસ્થા હારી નથી કરી. એને લઈને ધોરાજીની અંદર આજે અત્યારે જળ સમાધિની નર સમાધિ લેવાની છે. મારું નામ ધાર્મિક માથુકિયા છે. ધોરાજી જુનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જ્યારે આ પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો. છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવર જવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે. અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની હોય, અનેક રજૂઆત કરી, છતાં પણ આજથી સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું. અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે. અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે. અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત. આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે. ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે. ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું. અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની, ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે. જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ.